ભુજ શહેરમાં ગટરની સમસ્યા યથાવત રહેવા પામતા અધિકારીઓને કેટલી વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી અને પગલાં ભરવામાં નથી આવ્યા। તે બાબતે વિપક્ષી નેતાએ વાત કરી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભુજ શહેરમાં લોકોને આશા હતી કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનના લોકો એમ કહેતા હતા કે આ ચીફ ઓફિસર અમારું કામ નથી કરતો, એના કારણે ભુજ શહેર ગટરમાં ડૂબેલું છે। હવે તો પ્રાંત અધિકારી આવી ગયા, એને પણ ચાર્જમાં 1 મહિનો થવા આવ્યું, આજે પણ એમને એમ જેમ છે તેમને તેમ પડી છે। આજે ભુજ શહેરની પ્રજા જ્યારે આશા રાખી રહી હતી કે હવે કદાચ પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને ચાર્જ આપવામાં આવ્યો છે તો ભુજ શહેરને ગટરમાંથી મુક્તિ મળશે, પણ હજી સુધી મુક્તિ મળે એવા કોઈ પણ જાતના પ્રયત્ન કરવામાં નથી આવે। ઠેર ઠેકાણે તમે જુઓ ગટર લાઈનો બેસેલી પડી છે। હવે કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે અમારા બિલો બાકી છે એટલે અમે કામ નથી કરતા। આ પરિસ્થિતિની અંદર તમારી જો 100 કરોડ 1 કરોડ 2 કરોડ 3 કરોડ 4 કરોડ બાકી હોય કદાચ ગટરના પૈસા, પણ બીજા કોન્ટ્રાક્ટરો ભુજમાં નથી। શા માટે બીજા કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં નથી આવતું ને કામ કરાવવામાં નથી આવતું? કારણ કે ઓનલાઈન તમે ટેન્ડર બહાર પાડો છો, આ ઘરના બુઆ અને ઘરના જાગરિયા આવી રીતનો કામો આપવામાં આવે છે, જેના કારણે ભુજ શહેરની પ્રજા આથી દુઃખી થઈ રહી છે। ખરેખર ભુજ શહેરની મુખ્ય જેટલી પણ લાઈનો છે એ નવી બદલાવવાની જરૂર છે, અને જેટલી આ જે લાઈનો બેઠી છે અને છેલ્લા 2 વર્ષમાં આ જેટલી લાઈનો પાછળ નગરપાલિકાએ ખર્ચો કર્યો છે, જો જોવા જઈએ ને તો એટલા ખર્ચામાં તો ભુજ શહેરની નવી ગટર લાઈનો પણ પડી ગઈ હોત અત્યાર સુધી। આ માત્ર ને માત્ર ગટર પાછળ ભુજ નગરપાલિકા કરોડો રૂપિયાનો જ્યારે ખોટા ખર્ચા કરતી હોય એના કરતાં ખરેખર તો નવી જ ગટર લાઈન ભુજ શહેરમાં પાથરવામાં આવે, તે પણ બહારની એજન્સીઓને બોલાવી અને એનો વ્યવસ્થિત સર્વે કરાવી અને આટલો ભંડોળ કે આટલી ગ્રાન્ટ નગરપાલિકા પાસે પણ નથી, ખરેખર રાજ્ય સરકારને આ ગ્રાન્ટ આપી અને આ કામ કરાવવું જોઈએ। એના માટે ધારાસભ્ય અને સંસદ સભ્યને પ્રયત્ન કરવા જોઈએ, પણ એ ઘર ચાલીને બેઠા છે। માત્ર ને માત્ર પ્રજામાં જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લેવા જ જાય છે, કોઈ કામગીરી કરવામાં તૈયાર નથી। કે ખરેખર તો ધારાસભ્ય અને સંસદ સભ્યની આ જવાબદારીમાં આવે છે કે ભુજ શહેર કચ્છ જિલ્લાનો પાટનગર છે, અને પાટનગરની આ હાલત છે તો તમે સમજી શકો છો। આ હજી મહાનગરપાલિકા પણ ભુજ શહેરને જાહેર કરવામાં નથી આવી, એનો પણ કારણ આ જ છે કે ધારાસભ્ય નિષ્ક્રિય છે, સંસદ સભ્ય નિષ્ક્રિય છે। ભારતીય જનતા પાર્ટીની બોડી નિષ્ક્રિય બોડી હોય અને 3 વખત જો જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવતા હોય કે ભુજ શહેરને મહાનગરપાલિકા બનાવવામાં આવે, પણ આજ દિવસ સુધી બનાવવામાં નથી આવી, એનો મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરની જે લડાઈઓ છે એનો ભુજ શહેરની પ્રજા અત્યારે ભોગ બની રહી છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।